ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, શુભ સવાર. આજે આપણે પ્રભુના વચનમાંથી જોવાના છે. તે પહેલાં મને સાંભળનાર દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પ્રેમી સલામ પાઠવું છું. જોય મિનિસ્ટ્રી દ્વારા હું તમારી બહેન રીટા. આજે એવી સ્ત્રીઓ જેમના ઘૂંટણો બોલે છે, પ્રાર્થના કરનાર સ્ત્રીઓ જેઓ ઘૂંટણો પર આવીને પ્રભુની સાથે વાર્તાલાપ કરે છે, એવી સ્ત્રીઓ વિશે વાત કરવી છે. પ્રભુએ આપણને મધ્યસ્થીની સેવા આપી છે અને મધ્યસ્થીની સેવા એ ફક્ત ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સેવકાઈ છે. પ્રિય વહાલી બહેનો, શેતાનને તમે અન્ય લોકો માટે મધ્યસ્થી કરવાથી રોકવાની મંજૂરી આપશો નહીં. મધ્યસ્થી એ કેવળ ઈશ્વરે આપેલી સેવકાઈ છે. જ્યારે તમે તેને વફાદારીથી કરો છો ત્યારે તમારા ઘણા આશીર્વાદો તરત મુક્ત થશે. અયુબના પુસ્તકમાં આપણે જોઈએ છે 42મો અધ્યાય અને તેના 10મા વચનની અંદર, જ્યારે અયુબે પોતાના મિત્રને સારું પ્રાર્થના કરી ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયુબને બમણું આપ્યું. પ્રાર્થનાની અસર ખૂબ જ અસરકારક બને છે મારી બહેનો, કેમ કે પ્રાર્થના કરનાર તો આપણે માણસો છીએ, પણ પ્રાર્થનાના સાંભળનાર એ તો આપણા જીવતા ઈશ્વર છે. પ્રાર્થના એટલે પોસ્ટમેન વગર પ્રભુ ઈસુને પહોંચેલો પત્ર. જે લોકો પ્રાર્થનાનું જીવન જીવે છે તેમની પાસે તેલ એટલે કે અભિષેક ઓછો નથી થતો. તેઓ જ્યારે પોતાનું મોં ખોલે છે ત્યારે તેમાંથી પરમેશ્વર વહે છે તેમના દ્વારા બીજા સુધી. વિશ્વાસ સહિતની પ્રાર્થનામાં લાગુ રહેતા ઈશ્વરની શાંતિનો અનુભવ થાય છે. એટલું જ નહીં, જ્યારે તમે પ્રાર્થના કરનાર વ્યક્તિ બની જાઓ છો તો અભિષેક તમારામાંથી વહેવા લાગે છે. એટલા માટે આ દિવસોની અંદર લોકો સાથે આપણે થોડી વાત કરીએ, આપણા શરીરની અંદર તાકાતને રાખીએ કે જેથી આપણે પ્રાર્થનામાં દેવની સાથે વાત કરી શકીએ. કારણ કે પ્રાર્થનાથી શાંતિ મળે છે અને શાંતિથી જીવનમાં સામર્થ્ય મળે છે અને સ્પષ્ટતા આવે છે. પોતાના જીવનના કઠિન સમયમાં પણ પ્રભુ સાથે વાત કરો કે જેથી તમે સામર્થ્યને પ્રાપ્ત કરી શકો. મુશ્કેલી વગરનું જીવન મેળવવા માટે ક્યારેય પ્રાર્થના ના કરશો, પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની તાકાત તમારામાં વધે એ માટે આ દિવસોમાં તમે પ્રાર્થનાનું જીવન જીવો. કારણ કે પ્રાર્થના એ જય છે, એ જીવન છે અને જીવવાનો એક નિયમ આપણા જીવનોની અંદર બનાવી લઈએ કે પ્રાર્થના આપણા જીવનનો આધાર સ્તંભ બની જાય. આવી મધ્યસ્થીની પ્રાર્થનાની શક્તિ અદ્ભુત છે અને પ્રભુ એવા લોકોને શોધી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ વિશ્વાસી જીવનની અંદર પ્રાર્થના અને ઉપવાસ ખૂબ જ મહત્વના છે. હું આજે ઉપવાસ વિશે તમને વાત નથી કરવાની, પણ પ્રાર્થના અને ઉપવાસ, વચન મનન એ આપણી બે પાંખો છે. જો એમાંથી કોઈ એક ના હોય ને તો આપણે ઉડી શકતા નથી. આ દિવસોમાં આપણે પ્રભુના માટે એ ઉડનારા બનીએ. બાઇબલની અંદર પ્રાર્થના વિશે જ્યારે હું વાત કરી રહી છું તો પ્રથમ પ્રાર્થનાની શરૂઆત બાઇબલમાં એ વિશે આપણને લખેલું જોવા મળે છે. ઉત્પત્તિ તેનો 4થો અધ્યાય અને 26મા વચનથી, અને ઉત્પત્તિમાં જોઈએ છે તેમ પ્રગટીકરણની અંદર પણ 5મા અધ્યાય 8 અને 24માં ત્યાં વડીલો પગે પડે છે. તો સંતોની પ્રાર્થના છે. માટે હું કહીશ કે શરૂઆત પણ એક પ્રાર્થનાથી થાય છે અને અંતના પુસ્તકની અંદર પણ એક પ્રાર્થના આપણને જોવા મળે છે. એટલા માટે હું તમને કહીશ, પ્રાર્થના કરનારા લોકો જ પરમેશ્વરની ઉપસ્થિતિમાં ચાલી શકે છે. કારણ કે પ્રાર્થના આપણો શ્વાસોશ્વાસ છે. દેવ સાથે આપણો વ્યક્તિગત સંબંધ છે.
પ્રાર્થનાની અંદર આપણે ઈશ્વરની મહાનતાની આપણે પ્રશંસા કરીએ છીએ. એ ફક્ત માંગણીઓ કે વિનંતી જ નથી, પણ આભાર સ્તુતિની સાથે પાપોની માફી, મધ્યસ્થી, એ ઘણી બધી બાબતો પ્રાર્થનાની અંદર સંકળાયેલી આપણે જોઈ શકીએ છીએ. દરેક દિવસે તમારા જીવનોની અંદર પ્રાર્થના કરો, દરેક દિવસે વચનને વાંચો, સ્તુતિ આરાધના કરો, અને દરેક દિવસે સાચા લોકો સાથે સંગતિ કરો, અને તમે પોતાના જીવનમાં એક મહાન પરિવર્તન અને બદલાવને જોશો. કારણ કે પ્રાર્થના સમસ્યાને દિશા બદલી નાખે છે, અને જે દિવસથી પ્રાર્થના બંધ કરો ત્યારે સમસ્યાઓ દસ્તક આપવા લાગે છે. મને બહુ સારું લાગે છે, એક પ્રભુના સેવકે કહ્યું, એક વ્યક્તિ પ્રચાર કરતા કરતા પરમેશ્વરથી દૂર જઈ શકે છે અથવા પરમેશ્વરથી દૂર થઈ શકે છે, પણ એક વ્યક્તિ જે પ્રાર્થના કરે છે, પ્રાર્થના કરતા કરતા કદી પણ દેવથી દૂર જઈ શકતો નથી. પણ જે વ્યક્તિ દેવ સાથે પ્રાર્થનામાં બેસવાનું રાખતો નથી, તે દેવ સાથે કદી ચાલી શકતો નથી. હનોક પ્રભુની સાથે ચાલ્યો, કારણ કે પ્રાર્થના એ તો સવારની ચાવી છે અને સંધ્યાકાળની સાંકળ છે. દુનિયા માટે આ ખાવા પીવા, વ્યસન, ફેશન કે મનોરંજન કે પિકનિકના સમયો હોય, બીજા ઘણા બધા પ્રોગ્રામો હોઈ શકે, પણ મંડળી માટે આ સમય, સ્ત્રીઓના માટે આ સમય એ તો પ્રાર્થનાનો સમય છે. આપણે આ વર્ષની અંદર કોઈ બીમારીના સિઝનમાં કે કોઈ ઋતુમાં નથી, પણ આપણે બેદારી અને જાગૃતિના સિઝનમાં છીએ. બોલો હાલેલુયા. એકવાર એક માણસને પૂછવામાં આવ્યું કે નિયમિત રીતે ઈશ્વરને પ્રાર્થના કરીને તમે શું મેળવ્યું? તો તે માણસે જવાબ આપ્યો, મેં ઘણું બધું મેળવ્યું છે ને સામે ગયું પણ છે, જેમ કે ક્રોધ, ઘમંડ, લોભ, હતાશા, અસુરક્ષા, મૃત્યુનો ડર. માટે પ્રાર્થના એ વિશ્વાસી જીવન માટે ખૂબ અગત્યતા ધરાવે છે. એટલા માટે આપણા જીવનોની અંદર પ્રાર્થનાઓ કરતા રહીએ, કારણ કે પ્રાર્થના પરમેશ્વરની સાથે વાત કરવાનું માધ્યમ છે. પ્રાર્થના એક માધ્યમ છે જેના દ્વારા હું ને તમે દેવ સાથે ગહેરો ઘનિષ્ઠ સંબંધ બાંધી શકીએ છીએ. એટલા માટે તો બાઇબલના ઘણા બધા વચનોની અંદર તમે જોઈ શકો છો, નિત્ય પ્રાર્થના કરો, પ્રાર્થના કરતા થાકશો નહીં. આત્મિક વિકાસની વૃદ્ધિ કરવા માટે પ્રાર્થના ઘણી જરૂરી છે. પ્રાર્થના આપણા વિશ્વાસને મજબૂત કરે છે. પ્રાર્થના કઠિન પરિસ્થિતિઓની અંદર આપણને શાંતિ બક્ષે છે. પ્રાર્થના પરીક્ષાના અને પરીક્ષણોના સમયોમાં આપણને સામર્થ્ય આપે છે. અને પ્રાર્થના હંમેશા આપણે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે કરવી જોઈએ. પ્રાર્થના આપણી પરિસ્થિતિને બદલી નાખે છે. લુક 1:13 વચનમાં એમ લખવામાં આવ્યું છે, ડરો નહીં, બીસો નહીં, તમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. અને પ્રાર્થના તમને પરમેશ્વરના સામર્થ્યની સાથે જોડી દે છે. એટલા માટે હું તમને કહીશ કે આ દિવસોની અંદર આપણે પ્રાર્થનાના બળમાં આગળ વધતા જઈએ. જેટલું આપણે વધારે વિચારીએ તેટલા આપણે કમજોર બનતા જઈશું, પણ જેટલી વધારે પ્રાર્થના કરીશું તેટલા જ વધારે આપણે સામર્થ્ય બનતા જઈશું. જ્યારે આપણે બાઇબલની અંદર જોઈએ છે, જ્યારે યાકૂબે સાંભળ્યું કે એસાવ એના રસ્તામાં આવી રહ્યો છે, તો તે ડરી ગયો અને તે ભેટ મોકલવા લાગ્યો. જ્યારે સાઉલે ગોલિયાથને જોયો તો તે ડરી ગયો અને તેની સાથે લડવા માટે ગયો નહીં. પણ જ્યારે ઈસુને ક્રૂસ ઉપર ચડાવવામાં આવવાના હતા, ત્યારે તે પહેલા ઈસુએ પ્રાર્થના કરી અને તે દેવના સામર્થ્યથી ભરપૂર થયા. અને શિષ્ય જેઓએ પ્રાર્થના ના કરી તેઓ ભાગી ગયા. ત્યાં તેઓ ઊભા જ ના રહી શક્યા. જ્યારે રોમન સૈનિકો ત્યાં આવ્યા હતા ઈસુને પકડવાના માટે, તો જેમણે પ્રાર્થના ના કરી હતી તે શિષ્ય ત્યાં ઊભા રહી શક્યા નહીં. કેમ કે પ્રાર્થના તમને બળ આપે છે, તાકાત આપે છે, સામર્થ આપે છે. તમે ભૂંડા સમયો અને પરિસ્થિતિઓનો સામનો તમે કરી શકો છો. શત્રુનો સામનો તમે કરી શકો છો.
કેમ કે પ્રાર્થના શત્રુના ગળોને પાડી નાખે છે. પ્રાર્થના શત્રુને હરાવે છે. જો પ્રાર્થના ન હશે તો હિંમત ન હશે. એટલા માટે આ દિવસોની અંદર આપણા આત્મિક જીવનને વૃદ્ધિના માટે એક રહસ્ય છે. એ તો એ છે કે આપણે લગાતાર પ્રાર્થના કરીએ, કે જેથી હું ને તમે દેવના સામર્થ્યને મારા ને તમારા જીવનોમાં કાર્ય કરતા જોશો. આજે હું તમારી સાથે કેટલીક વાતો કરવાની છું. એ તો એ છે, પહેલી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી રણમાં ખીલે છે. એ અરણ્ય જેવી પરિસ્થિતિ હોય તો પણ રણને પણ ખીલતું કરી શકે છે જે સ્ત્રી પ્રાર્થના કરે છે. બીજી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી હાર માનતી નથી. એ વિજયી બને છે. તે આગ્રહ રાખે છે વિજયનો, કારણ કે પ્રાર્થના એ વિજયને લઈ આવે છે. ત્રીજી વાત હું તમારી સાથે સાझा કરવા માંગુ છું, શેર કરવા માંગુ છું, એ તો પ્રાર્થના કરતી સ્ત્રી તોફાનોને પણ તક તરીકે જુએ છે. ગરુડ પક્ષી વિશે તમે બધા જ જાણો છો. બધા જ પક્ષીઓ કે પ્રાણીઓ તોફાનો આવતા સુરક્ષિત જગ્યાઓમાં જતા રહે છે, પણ ગરુડ એક એવું પક્ષી છે કે તોફાનોની સામે થાય છે અને તોફાન જ એને ઊંચાઈઓ પર લઈ જાય છે. વહાલાઓ, તમારા જીવનોમાં તોફાનો આવે તો ડરશો નહીં. ગરુડની પેઠે એની સામે થવાના માટે દેવનું સામર્થ્ય તમને પૂરું પાડશે. એ તો પ્રાર્થના કરશો ત્યારે, અને તમે આત્મિક ઊંચાઈઓ પર તમને પ્રભુ ચલાવશે નહીં, ઉડાડશે. જો તમે વિશ્વાસ કરતા હોય તો મારી સાથે તમે આમેન બોલી શકો છો. ચોથી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી બોલતી નથી, તે તો કાર્ય કરે છે, કામ કરે છે. આપણા જીવનોની અંદર વધારે વાતોમાં નહીં, પણ આપણે કાર્ય કરીએ, પ્રાર્થનાનું કાર્ય. પાંચમી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી શ્રાપને આશીર્વાદમાં ફેરવે છે. છઠ્ઠી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી ડહાપણથી કામ કરે છે. પ્રભુ તેને જ્ઞાન ડહાપણ આપે છે. સમસ્યાનું નિરાકરણ કે હલ ફક્ત રડવામાં નથી, પણ પ્રાર્થના કરવામાં છે. એટલા માટે પ્રાર્થના કરો, પ્રાર્થના કરનાર વ્યક્તિ બનો. તમારી કુપ્પી સદા તેલથી ભરેલી હશે. પ્રાર્થના એ તો ઈશ્વરના સામર્થ્યનો અનુભવ કરવાની કૂચી છે. પ્રાર્થના કરો, ઈસુ ઉઠશે અને બધા તોફાનો શાંત થઈ જશે. તમે જુઓ છો, ઈસુ જ્યારે એ સમુદ્રમાં એ હોડીમાં ઊંઘતા હતા, પણ ઈસુ ઉઠ્યા અને બધા તોફાનોને શાંત કરી દીધા. તમારા જીવનોમાં પણ શું તમે અશાંત સ્થિતિનો અનુભવ કરી રહ્યા છો? તો તમે પ્રાર્થના કરો અને ઈસુ ઉઠશે અને તમારા બધા જ જીવનોની અંદરના તોફાનોને પ્રભુ શાંત કરી દેશે. બોલીએ આમેન. સાતમી વાત આપણે જોઈશું, પ્રાર્થના કરતી સ્ત્રી પોતાને ઊંચી કરતી નથી, પણ પોતાને ઊંચી કરવાને માટે પોતાની જાતને નમ્ર બનાવે છે. આઠમી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી તે સમજદાર છે અને તે તેનું સ્થાનને જાણે છે. નવમી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી એવા શબ્દ કહે છે જે સુધારે છે અને જીવન લાવે છે. ઘણાના શબ્દો મારે છે, પણ પ્રાર્થના જેવો કરે છે સ્ત્રીઓ જ્યારે જ્યારે બોલશે ત્યારે ત્યારે એ જીવનોને લાવનાર, સુધારણા લાવનાર બને છે. એટલા માટે પ્રાર્થના કરતા રહો કે તમારા જીવનો દ્વારા તમારા શબ્દો એવા બને કે બીજાને બાંધે, બીજાને સુધારે, બીજાના જીવનોની અંદર જીવનોને લઈ આવે. કારણ કે ઈસુનું જીવન, ઈસુના શબ્દ બીજાને તોડી નાખનારા નહીં, પાડી નાખનારા નહીં, દબાવી દેનારા નહીં, પણ એ હંમેશા બીજાને ઉત્તેજન આપનારા બની રહ્યા. તેમ પ્રાર્થના કરતી સ્ત્રીઓ, જો તમે મને સાંભળી રહી છો તો તમે હવે પછી તમારા જીવનોની અંદર તમે જોશો સુધારણાના માટે પ્રભુ તમારો ઉપયોગ કરશે. 10મી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી એ તો વિશ્વાસથી કામ કરે છે. કેવાથી? વિશ્વાસથી. એવો સંદેહ કે શંકા નહીં લાવશે. એવી પરિસ્થિતિઓ આવી જાય તો પણ એવો વિશ્વાસ રાખશે અને પ્રભુ એમના જીવનોમાં અદ્ભુત કામ કરશે.
તમારી સાથે એક સત્ય ઘટના હું શેર કરવા માગું છું. આફ્રિકાના અભણ એક માં, એ અભણ હતા, માં હતા, પણ એમની અંદર એક વિશ્વાસ હતો. કારણ કે પ્રાર્થના કરતી સ્ત્રી વિશ્વાસથી કામ કરે છે. આફ્રિકાના જંગલોમાં ઘણા કાળા ખ્રિસ્તીઓ વસે છે. એમાંના કેટલાક તો પ્રભુ ઈસુને પોતાનું જીવન સમર્પણ કરી દીધું છે. એટલું જ નહીં, પણ તેઓ ભારે આસ્થાવાદી, શ્રદ્ધા રાખનારા, દેવ પર ભરોસો રાખનારા અને પ્રાર્થના પરાયણ જીવન જીવનારા લોકો છે. એવી એક અનપઢ અભણ આફ્રિકા બાઈનો એકનો એક દીકરો ખૂબ બીમાર પડી ગયો. જંગલોમાં રહેનાર અને જંગલ મધ્યે એક અમેરિકી મિશનરી ડૉક્ટરે દવાખાનું ખોલ્યું હતું. પેલા આફ્રિકામાં પોતાના દીકરો જે તાવથી તરફડતો હતો, એને પોતાના દીકરાને એ દવાખાને લઈ ગયા. મિશનરી ડૉક્ટરે તપાસીને કહ્યું કે છોકરાને ભયંકર તાવ આવ્યો છે અને જો તાત્કાલિક તેને બરફમાં સુવાડી તાવ ઉતારવામાં ન આવે તો મગજ પર ચડી જાય. માએ કહ્યું નિર્દોષતાથી કે ડૉક્ટર સાહેબ, બરફ ક્યાં મળશે? ડૉક્ટરે નિરાશાવાદી સુરે કહ્યું, આવા ગરમીના દિવસોમાં અને આ જંગલમાં તો બરફ મળે જ શાનો? દૂર શહેરમાં મળશે, પણ કોઈ પણ એવું શહેર આટલામાં ક્યાંય નજદીકમાં નથી. આપણે બરફ મેળવી શકીશું નહીં. માએ વિચારીને કહ્યું, એણે સાંભળ્યું હશે દેવનું વચન. એ તો અભણમાં હતી, પણ એક વચન એને યાદ હશે. અને એણે કહ્યું, આપણા તારનાર પ્રભુ ઈસુએ કહ્યું છે, માગો તો તમને મળશે. અને એ વચનથી એનો વિશ્વાસ વધી ગયો અને એ એક નવા જોશથી ભરાઈને ડૉક્ટરને કહે છે, ડૉક્ટર સાહેબ, ચાલો આપણે પ્રાર્થના કરીએ અને માગીએ કે પ્રભુ, અમને બરફની ખૂબ જરૂર છે. મારા દીકરાના માટે તમે બરફ અમને આપો. પણ એ સમયે ડૉક્ટર સાહેબ હસ્યા અને કહ્યું, આટલી જગ્યામાં, આ વિસ્તારમાં બરફ મળવાની કોઈ આશા લાગતી નથી. પણ આફ્રિકામાંના દ્રઢ આગ્રહથી તેઓ તેની સાથે પ્રાર્થનામાં નમ્યા. એ માએ આગ્રહથી આંસુ પાડીને માગ્યું, હે પ્રભુ બાપ, અમને બરફ જોઈએ છે, બરફ મોકલો. અમને ખૂબ જરૂર છે. તમે તો અમને માગવા કહ્યું છે. તમારા વચન પ્રમાણે અમે માગીએ છીએ, કારણ કે તમે વાયદો આપનારા ઈશ્વર છો અને વાયદાને તમે પૂરો કરશો. પ્રભુ ઈસુના નામે અમે આ માગીએ છીએ. આમેન. તેઓ હજી પ્રાર્થના જ કરી રહ્યા હતા. એવામાં તો ભારે આંધી ઉઠી, તોફાનો થવા લાગ્યા, મોટું એક વાવાઝોડું થયું, કાળા ભંબર વાદળો ધસી આવ્યા અને મોટા મોટા કરા વરસી પડ્યા. જંગલની આસપાસની જમીન કરાથી સફેદ સફેદ થઈ ગઈ. ઓ હાલેલુયા. ડૉક્ટરે અને માએ ચાદરમાં કરા એકઠા કર્યા અને ધીકતા તાવથી બેભાન અવસ્થામાં કણસતા દીકરાને તેમાં સુવાડ્યો અને લપેટી દીધો. થોડા જ સમયમાં એ દીકરાનો તાવ ઉતરી ગયો. એને સારું થતાં ઈશ્વરનો અને ડૉક્ટરનો આભાર માનતા માનતા માં દીકરાને ઘેર લઈ ગઈ. કેવી અદ્ભુત સાક્ષી કે એક આફ્રિકાના જંગલોમાં એક અભણમાં એણે પ્રભુના એક વચન પર માગો તો તમને મળશે બરફ માગ્યો. એનો વિશ્વાસ કેટલો મોટો હતો, કારણ કે પ્રાર્થના કરતી સ્ત્રીઓ એ તો વિશ્વાસથી કામ કરે છે. 11મી વાત તમારી સાથે હું વહેંચવા માગું છું. એ તો એ છે, પ્રાર્થના કરતી સ્ત્રી તે ડરતી નથી, પણ ઈશ્વરમાં વિશ્વાસ અને આશા અને શ્રદ્ધા રાખે છે. 12મી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી, તેના માટે કશું જ અશક્ય નથી, કારણ કે તે માને છે, તે જાણે છે, તેના માટે બધું શક્ય છે. કારણ કે પ્રભુએ કહ્યું છે, મારા માટે કોઈ પણ વાત અશક્ય નથી. જેઓ પ્રાર્થનામાં વિશ્વાસથી માંગે છે, એમના માટે બધું જ શક્ય બને છે. 13મી વાત, પ્રાર્થના કરતી સ્ત્રી એ છે કે જે જાણતી હોય છે કે ઈશ્વરની સાથે રહીને, ઈશ્વરના સામર્થ્ય સાથે તે બધું જ કરી શકે છે અને જીત મેળવવા માટે ફક્ત વિશ્વાસ કરવાની જરૂર છે. ફિલિપી તેનો 4થો અધ્યાય અને 13મું વચન એમ કહે છે, જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. બધું જ.
જો પ્રાર્થનાના આટલા બધા પ્રાર્થનાની એટલી બધી વાતો આપણે સાંભળી, એટલા માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમે જે માગો છો તેના કરતાં વિશેષ પોતાનું સામર્થ્ય પ્રગટ કરશે. નવી શરૂઆતોમાં શ્રેષ્ઠ કાર્ય કરો, પ્રાર્થના કરો. પ્રભુને આપણી પ્રાર્થનાઓનો સુવાસિત ધૂપ ગમે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો તો યાદ રાખો કે તમારી પાસે એક પ્રેમી પિતા છે જે સાંભળી રહ્યા છે અને તે ઉત્તર આપે છે. માટે આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સ્વર્ગમાંના અમારા બાપ અને અમારા પિતા, અમારા સર્વ બોજા તમારા ચરણોમાં મૂકી દેવા અમને મદદ કરો. તમારા પર વિશ્વાસ રાખવા અને તમારી પ્રાર્થના કરવા માટે અમને કૃપા આપો. અમારા દુઃખોમાં પણ તમારી ભલાઈને યાદ રાખીને ભરોસો રાખવા અમને સહાય કરો. આ દિવસોમાં પ્રભુ અમે પ્રાર્થનાઓ કરીએ અને અમારા જીવનોની અંદર અદ્ભુત કાર્યને અમે જોઈ શકીએ એવો અનુગ્રહ અમારા પર થવા દો. તમે અમારી પ્રાર્થના સાંભળો છો માટે તમારો આભાર માનતા અમારી આ પ્રાર્થના અમારા પ્રાર્થના સાંભળનાર પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં માગીએ છે. આમેન, આમેન.